વાલા મિત્રો, જો રૂડું વચન બોલતા ન આવડે તો ન બોલવું એ શ્રેષ્ઠ છે, એ મોટા કહે છે. અને ન બોલવા થકી જે સત્ય વચન બોલવું તે શ્રેષ્ઠ છે. અને તે સત્ય વચન પણ જો પ્રિય લાગે એવું બોલાય તો તે સત્ય વચનથી પણ શ્રેષ્ઠ છે. અને તે પ્રિય વચન પણ ધર્મેયુક્ત બોલાય તો તેથી અતિશય શ્રેષ્ઠ છે. એવી રીતે વચન બોલનારાના 4 પ્રકાર છે, તેને જાણવા. અને હે મિત્રો, જે પુરુષ પોતાના કલ્યાણને ઈચ્છે તે પુરુષ જે તે બીજા કોઈને કઠણ વચન કરી અને તિરસ્કાર કરે એવો ન થાય, તથા બીજા કોઈનું અપમાન કરે એવો ન થાય, તથા પોતાના મિત્રનો દ્રોહી ન થાય, તથા નીચ પુરુષની સેવાનો કરનારો ન થાય, તથા અભિમાન વાળો ન થાય, તથા હીન આચરણવાળો ન થાય, તથા ક્રોધેયુક્ત એવી વાણી ન બોલે, તો જ તે વ્યક્તિનું જીવન સાર્થક થયું. બાકી તો ગમે તેવી સત્તા અને ગમે તેવો રૂડો રૂપાળો હોય કે મોટો સંત ગણાતો હોય કે પછી મોટી ઓળી લઈને ફરતો હોય કે ગમે એવો સ્ટાર ગણાતો હોય, એ વ્યક્તિ મળના કીડા સમાન છે અને ટૂંક સમયમાં યમપુરીનો મહેમાન થશે, એમ તમારે જાણવું.